સ્થાનિક સ્વરાજની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ હવે સામસામે ઉગ્ર નિવેદનોનો મારો પણ ચાલી રહ્યો છે। ત્યારે હવે ચૂંટણીમાં બુલડોઝર મસ્જિદ મંદિરની એન્ટ્રી થઈ ગઈ છે। ગીર સોમનાથમાં કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે। તે પાછળનું કારણ છે તેમણે આપેલું એક નિવેદન। ધારાસભ્ય વિમલ ચુડાસમાને લુખ્ખાઓના ઘર પર ચાલતા બુલડોઝરને લઈને પેટમાં દુખ્યું। બુલડોઝરની કાર્યવાહી મુદ્દે પ્રહાર કરતા કહ્યું, જે તમારી મસ્જિદ તોડી નાખે, દરગાહ તોડી નાખે કે મંદિર તોડે, શું આવા લોકોને મત આપશો? ચૂંટણી આવી રહી છે, બધા ભાષણ કરતા હશે। આ નેતાઓને, ભાજપના નેતાઓને પૂછવા માંગુ છું, આમ આદમી પાર્ટી અને તમામ નેતાને પૂછવા માંગતું છું કે જ્યારે મસ્જિદ પડી રહ્યું હતું, દરગાહ પડી રહી હતી, મંદિર પડી રહ્યું હતું, ત્યારે તમે ક્યાં હતા? આજે તમારી વચ્ચે જ્યારે ભાષણ કરવા આવે ત્યારે એમને પૂછજો કે ત્યારે તમે ક્યાં હતા, જ્યારે આ પ્રજાને તમારી જરૂર હતી, આ પ્રજા ઉપર અન્યાય થઈ રહ્યો હતો અને ભેદભાવ થઈ રહ્યો હતો, ત્યારે આ કોંગ્રેસનો ધારાસભ્ય રાત્રે 10 વાગે મને ફોન કર્યો, પણ આપની વચારે હું કહી શકતો તો, મને ફોન કર્યો તો હું ખોટું બોલી શકતો તો, કારણ કે સામે મિલિટરી હતી, પોલીસ હતી, તમામ વસ્તુઓ તંત્ર સામે હતું। મને ફોન કર્યો કે વિમલભાઈ ક્યાં છે? તો ખોટું બોલીને કહી શકતો તો હું ગાંધીનગર છે। તો મેં કીધું હું ચોરવાડ છે, 15 મિનિટમાં આવું છું, અને 15 મિનિટમાં આપની વચારે મને ખબર હતી કે પેલી ગોળિયા મિલિટરી મારે ખાવી પડે, કે બુલડોઝર મારી ઉપર ચડી શકે, અને આપની વચારે આવ્યો તો અને આપની વચારે રહ્યો તો, અને ત્યારે પણ આ એક પણ ભાજપના કે કોઈ પણ પાર્ટીના લોકો નતા આવ્યા। તમે વિચાર કરી લ્યો, આ ભાજપ દ્વારા આપણે અન્યાય કરવામાં આવ્યો છે, અન્ય પાર્ટી આ જેને સપોર્ટ કરી રહી છે, ત્યારે આપણે વિચારવાનું, જેને આપણે દરગાહ પાડી હોય, મસ્જિદ પાડ્યું હોય, મંદિર પાડ્યું હોય, આના બટન ઉપર, આ નિશાન ઉપર આપણે આંગળી જાય ક્યારે? એ તમારે વિચારવાનું છે। ભાજપ હોય કે અન્ય એની બી ટીમની પાર્ટી હોય, એ તમારે ચોક્કસ રીતે વિચારવાનું છે કે બટન આ જ બટન વાળાએ આપણે કોઈ અન્યાય કર્યો છે। અન્યાય સામે લડવા માટે એક જ શસ્ત્ર છે, એ મતનું શસ્ત્ર છે। આજે દાદાનું બુલડોઝર ધંધુકા પહોંચ્યું છે। અને આ રાજ્યમાં જે લોકો મારા રાજ્યના સામાન્ય નાગરિકો પર કોઈ બી પ્રકારનો અત્યાચાર કરવાની કોશિશ કરશે, તો એવા સૌ લોકો પર આ જ પ્રકારે કડકમાં કડક પગલાં ભરાશે। ધંધુકામાં યુવાન કિશન ભરવાડનું હત્યા કરનાર અને હત્યાનું કાવતરું રચનાર એ મૌલવી આજે બી સાબરમતી જેલમાં બંધ છે અને ક્યારેય છૂટી નહીં શકશે। એ કેસ સરકાર ડે ટુ ડે ચલાવવા માટે બી અપીલ કરી છે, અને કિશન ભરવાડને ન્યાય અપાવીને જ રહીશ।